સમોસું ચાઇનીઝ સમોસું છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણું જે લુક જોતા બધા મોજમાં હોય. મોટા બાપુ, મોટબા, પછી મારા મમ્મી, મારા પપ્પા બધા ગયા છે રિક્ષા લઈને. પાછું ઘર ખાલી થઈ ગયું છે તે દિન જેમ, એટલે બધા જ્યાં છે ધામે જ જ્યાં છે. બસ એ આવતા થશે. હવે જમીન કાઢી નીકળી જાય, 1:30 વાગે તો પૂગી જશે. અને આપણે જોઈ શકો માવા, તમે આજ માવા પણ વાળવા પડશે. 15 વાળા પણ નથી અને 10 વાળા પણ નથી. અને બહારનું કાંઈક લોકેશન આવું છે. નાનું આડો બેઠો એટલે ઇગ્નોર કરજો. એટલે નાનું ને નહીં અને મારું નામ ભાઈ મકવાણા, મારા પ્રભુ છે ને મારા દાદા. મહાદેવના મંદિરેથી હું વી આવ્યો એટલે આજ તમને કાંઈ, કારણ કે ફટાફટ આવવાનું હતું, નાનું ને કોલેજ આવવાનું હતું એટલે. અને હા, કાંઈ બીજું પણ એક છે પણ તમે પછી દેખાડું. ચાલો, શું કેવું નાનું તાર? જય માતાજી. હે બોલ તો ખરા. અને 2 ગાડી મેં ઉપર ચડાવી લીધી છે કારણ કે તડકો આવે છે એટલે જોઈ શકો અહીંયા તડકો. અને મેં કીધું 2 ગાડી લઈ લો અહીંયા ઉપર. અને હા ગાઈસ, ગાડી બગડી ગઈ છે જૂની, અને નવી તો હમણાંથી નકળંગ જાય છે એટલે એ તો જો કેવી થઈ ગઈ આવે. અને આને પણ હવે સર્વિસ કરવાની જરૂર છે, બેયને ધોવાની. તો અને આપણે ચા અહીંયા તૈયાર થાય છે એવું જ. સો ફાઇનલી ગાઈસ, આપણે ચા અને સમોસું, ચાઇનીઝ સમોસું છે. ઓકે. અને આ છે લીલી ચટણી, નહીં આ લાલ ચટણી અને આ લીલી ચટણી. જોઈ શકો, મને આ ચટણી બહુ ગમે, બહુ ભાવે. ચલો કન્ટિન્યુ બન્યા રહો મારા. હા મસાલ બોલ ને મંથન. 10 રૂપિયાની પેપ્સી? ઓ માય ગોડ, એટલી બધી? વાહ. આમાં આપણે કેટલીક છે? ઓ 3 પડી છે. 10ની જોતી છે? 5. તો 2 મંગ. અને હા ગાય આપણે જોવામાં ગાય માતા બધા બેઠા. આમ જો આ તો અત્યારે ઓછા થઈ ગયા ને, અગર હમણાં જોયું હોય ને તો કેટલા બેઠા આમ લગ્યું હતું. બોલો, એટલા બધા બેઠા. મારું ઓલા કુંડામાં સાયો છે એટલે કામ છે ને, મારે ઓલા કુંડામાં પાણી નાખવું છે. જો આમ મેરું તે પણ મેં તો આ બધા બેઠા છે, પણ મેં તો ભલે બેઠા, હું જઈશ તો ઊભા થઈ જા. અને હા ભાઈ જો અમે ચકલી રત જો છે ને, હાલો હું છે ને પાણી એમાં નાખી દઉં. શું કહેશ? હા, એ દરબાર થઈ ગયા છે. હા, એમાંથી ખાલી એક જ આપણું છે, બાકી બીજા બધાનું છે. તો હું પાણી નાખી આવું. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને માવા જો હા ખાલી થઈ ગયા, વાળવા તો પડશે. હમણાં પપ્પાની આવે એટલે વાળ નાખ્યા. હા, કામ કરતાં કરતાં મોબાઈલ ઘુમાડવાનો હોય. બસ હાલો. તો હવે શેનું શાક છે? રીંગણા બટેટાનું અને છાશ. અને સામે છે બટેટાની પતરી, અને સામે છે ડુંગળી ટકાટક. અને વાગે છે 12:30. હવે તમે જો વહેલા ખાઈ લેવી છો, નકર તો ખબર ના ગાઈશ 1:30 વાગે ખાતા હોય આપણે, એટલે વહેલા ખાઈ નાખીશ. શું કહેશ તું? ચાલ બાદ મેં અભી ટાઈમ નહીં હે. જમી લીધું મસ્તીનું. હરગવાનું શું છે મસ્તીનું રીંગણા બટેટાનું શાક પણ હતું. અને ક્યારનું હું દુકાનમાં બેઠો છું, અને દુકાનમાં સોયું ચા તો આપણે વિમલ તો હતી નહીં. જો હાવ ડબ્બો ખાલી છે. આટલીક જ છે, વધારે બીજું જો કહે છે આમાં સ્ટોકમાં છે જ તે વાંધો નહીં હોય તો ઠીક છે, નકર નથી. લ્યો ગાઈસ, ખાલી તમાકુ જ પડી. બોલો, મારા પપ્પાને કહેવું પડશે લિસ્ટમાં લખી નાખે એમ. આટલી તો તોડી નાખું, બરોબર ને? અને હજી આવ્યા નથી મારા પપ્પા ને મોટ બાપુ ને મારા મમ્મી ને બધાય. હું તો ક્યારનો બેઠો છું, ને માવા પણ ખાલી થઈ જાય. જો એ આવશે એટલે તરત મને લાગે મારે જવું પડશે દવાખાને. હું હજી માલ લેવા ફટાફટ જવું પડશે, કારણ કે માવાય નથી, પછી આય નથી, બરાબર આ માવાય નથી, કારણ કે આની પડીકી નથી અને હોપરી નથી. એટલે બસ એ આવે એટલે સીધું આપણે જવું પડશે ગામમાં. અને હા ગાઈસ, મારે હમણાં જવાનું છે. જો આટલું મોટું પતાકડું બન્યું છે, લિસ્ટ માલ લેવા જવાનું છે. અને જો આપણે
માવા હાવ ખાલી થઈ ગયા છે એટલે ફટાફટ જવું છે. મારા પપ્પાને છે ને ખંભો દુખે છે ને એટલે બસ મેં બધી આ સાફ સફાઈ અત્યારે ઘરે થોડી મોડી સાફ સફાઈ થઈ ગઈ છે, પણ ક્લીન તો રોજ કરવાનું જ છે, તમને ખબર જ છે ને ગાઈસ. આ બધા બિસ્કીટ છે, પાર્લેજી છે, મોનેકો છે. કાલે એક જો ન હોય તો હેપી હેપી એ પણ લખેલું છે, કદાચ આમાં હશે તે બનતા બધી. ઓ કેટલા વાગ્યા અહીંયા છે ને માલ લેવા જતા મિત્રો. માલ લઈને પછી હમણાં છે ને માવા પણ વાળવાના છે. શેનું શાક છે તને કોઈ? તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 8:30. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.